वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મંડળ સત્સંગ મંડળના સભ્ય ઉધના નિવાસી કમલેશભાઈએ અમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 88મા શ્લોકમાં કહે છે કે જન્મા શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધ અનુસારતઃ પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનૈર્મમ. અર્થાત કે અમારા સત્સંગી એવા જે ચારેય વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે અને એ આજ્ઞા અનુસાર બધા જ સૂતકના ધર્મો તો પાળે જ છે. અને શાસ્ત્રોની અંદર એવું લખેલું છે કે એક સૂતક ચાલતું હોય અને બીજું સૂતક આવી જાય તો એ બંને સૂતકની એક સાથે સમાપ્તિ થઈ જાય છે. પરંતુ એક સૂતક ચાલતું હોય ને 10મો દિવસ હોય અને 10મા દિવસે પૂર્ણાહુતિના સમયે જો બીજું સૂતક આવી જાય તો આપણે શું કરવું, એનો નિર્ણય આપ કરીને બતાવો. અર્થાત કે એ સંબંધમાં આપ થોડો પ્રકાશ કરો. આ પ્રમાણે કમલેશભાઈએ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 51મા શ્લોકમાં આપેલો છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દશાહિકમ પતે અન્યત સૂતકમ દસમે અહની ચેત રાત્રિ શેષે ગહ્ય શુદ્ધિર યામ શેષે ભવત્રિહાત. અર્થાત કે જો ચાલતા એક આસૌચ એટલે કે સૂતકને 10મે દિવસે બીજું 10 દિવસનું આસૌચ સજાતીય આવી પડે તો 10મ દિનની રાત્રિ માત્ર જો અવશિષ્ટ રહી હોય તો તે 10મ દિન થકી અધિક બીજા 2 દિવસ માત્રથી તે પણ આશૌચ થકી આ શુદ્ધ થાય છે. અધિક દિન આશૌચ ન આવે. જો 10મ દિન રાત્રિનો છેલ્લો પહોર માત્ર અવશિષ્ટ હોય તો કેવળ અધિક 3 દિવસ આશૌચ પાળવાથી શુદ્ધ થાય છે. ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે સૂતક ચાલતું હોય અને 10મો દિવસ હોય અને 10મા દિવસે બીજું જન્મનું કે મરણનું સૂતક આવી પડે તો કેવલ 2 દિવસ સૂતક પાડી એ સૂતક સમાપ્ત કરવાનો છે. પરંતુ રાત્રિનો છેલ્લો પહોર હોય અને છેલ્લા પહોરની અંદર જો સૂતક આવેલું હોય તો 3 દિવસ સૂતક પાડીને એ સૂતક જે છે એ પૂર્ણ કરી દેવાનો છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કરેલો છે. પરંતુ સૂતકનો 11મો દિવસ આવેલો હોય અને પછી જો બીજું સૂતક આવે તો એ સૂતક 10 દિવસ પર્યંત પાળવાનું છે. આ પ્રમાણનો નિર્ણય ભગવાન સ્વામિનારાયણે કરેલો છે અને બીજા ધર્માચાર્યોએ પણ આ જ પ્રમાણેનો નિર્ણય કરેલો જોવા મળે છે. એટલે બધા જ લોકો આ વાત આત્મસાત કરી રાખે. એક સૂતક ચાલતું હોય અને એનો 10મો દિવસ હોય અને 10મા દિવસે બીજું સૂતક આવે તો એને કેવલ 2 જ દિવસ વધારે સૂતક પાડીને સૂતકને સમાપ્ત કરી દેવાનું છે. રાત્રિનો અંતિમ પ્રહર હોય અને એ પ્રહરની અંદર જો બીજું સૂતક આવે તો એને 3 દિવસ સૂતક પાડીને એ સૂતક પણ પૂર્ણ કરી દેવાનું છે. આ પ્રમાણેનો નિર્ણય ભગવાન શ્રી હરિએ અને બીજા ધર્માચાર્યોએ કરેલો જોવા મળે છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે.
અને જીવનમાં ક્યારેક આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો એણે આ પ્રમાણે સૂતક પાડીને એ સૂતક પૂર્ણ કરવાનું. જિજ્ઞાસુઓએ સત્સંગી જીવન 5મું પ્રકરણ 19મો અધ્યાય 51મો શ્લોક જોયું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.